कथितं श्रीकृष्णलीलामृतम् एतद्भागवतं पुराणकथितम् श्रीकृष्णलीलामृतम्। बोलिए श्री कृष्ण कन्हैयालाल जय। श्री द्वारिकाधीशनी जय। श्री बालकृष्णलाल, श्री गोवर्धननाथनी जय। श्री यमुने महारानी की जय। श्रीमद्भागवत जी भगवाननी जय। सतगुरु श्री सुखदेव जी महाराज जय। श्री रामचंद्र भगवान जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्रीमद् भागवत कथाना દ્વિતીય સ્કંદની અંદર આપણે જ્ઞાન વિશેની ચર્ચાઓ કરી. જ્ઞાનને પ્રાપ્ત કરવાના અનેક સાધનો બતાવ્યા દ્વિતીય સ્કંદમાં. જ્ઞાન સાધન લીલા, જ્ઞાન પ્રાપ્તિના અનેક સાધનોની ચર્ચા કરી છે. જ્ઞાનને કઈ રીતે મેળવવું એ બતાવ્યું. અષ્ટાંગ યોગ બતાવ્યો, 8 પ્રકારનો જે યોગ, યોગ દ્વારા પણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. પછી મુક્તિના પ્રકારો બતાવ્યા. કૈવલ્ય મુક્તિ, ભાગવતી મુક્તિ. કૈવલ્ય મુક્તિમાં ત્રણેયનું ઐક્ય થઈ જાય, ભક્ત, ભક્તિ અને ભગવાન. ધ્યાન, ધ્યેય અને ધ્યાતા, આ ત્રણેયની એકતા એટલે કૈવલ્ય મુક્તિ. વિરાટ પુરુષની ભાવના, દ્રષ્ટિને સૂક્ષ્મમાંથી વિરાટ, વિરાટમાંથી સૂક્ષ્મ, આમ સતત જ્યારે અભ્યાસ દ્વારા કરવામાં આવે ત્યારે પણ દ્રષ્ટિ સ્થિર થાય, અને દ્રષ્ટિ સ્થિર થાય તો મન સ્થિર થાય, મન સ્થિર થાય તો બુદ્ધિ સ્થિર થાય. આમ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ચતુષ્ટય અંતઃકરણ જ્યારે સ્થિર થઈ જાય ત્યારે ખરા જ્ઞાનની પ્રાપ્તિ થાય. એ જ્ઞાન વિશેની ચર્ચાઓ દ્વિતીય સ્કંદની અંદર કરી અને હવે તૃતીય સ્કંદની શરૂઆત સર્ગ લીલા જેની અંદર બતાવી. જ્ઞાન તો મળ્યું પણ જ્ઞાનને સ્થિર કરવાના ઉપાયો બતાવ્યા છે તૃતીય સ્કંદમાં. જ્ઞાન મેળવ્યા પછી એને ટકાવવું કઈ રીતે, એને સ્થિર કઈ રીતે કરવું, એને ચરિતાર્થ કઈ રીતે કરવું, એ તૃતીય સ્કંદની અંદર બતાવ્યું છે. एवमत्पे पुरा पृष्टो मैत्रेयो भगवान किल छत्रावनं प्रविष्टेन त्यक्त्वाश्वगृहमृधिम. પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવાથી મન શુદ્ધ થાય છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા, પરમ તત્વ એ પરમાત્મા, એનું ધ્યાન ધરવાથી મનની શુદ્ધિ થાય છે.
ધ્યાન કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે, ચતુષ્ટય અંતઃકરણ શુદ્ધ બને છે, અહંકાર સદાને માટે ચાલ્યો જાય છે. પરીક્ષિત રાજાએ કીધું કે મહારાજ, તમે કહ્યું કે તમે જેવા પ્રશ્નો કરો છો એવા પ્રશ્નો વિદુરજીએ મૈત્રેય સ્વામીને કર્યા, તો મને એ બતાવો કે એ મૈત્રેય સ્વામી અને વિદુર નો સંવાદ, એનો સત્સંગ ક્યાં થયો, કેવી રીતે થયો. ત્યારે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, હે રાજા, વિદુર જ્યારે ધૃતરાષ્ટ્રને પોતાના ભાઈને જ્યારે સાચો બોધ આપે છે કે ભાઈ, આ અધર્મ ને અત્યાચારના જે પગલા તમે ભરી રહ્યા છો એ બંધ કરો, તમારા દીકરાને તમારા સંતાનોને સમજાવો, પાંડવોનો જે અધિકાર છે એને આપી દો, શા માટે તમે આવો અત્યાચાર કરો છો. અને ત્યારે એ ધૃતરાષ્ટ્ર કહે છે કે વિદુર, હું સમજુ છું કે શું અધર્મ ને શું ધર્મ. અધર્મ ને ધર્મ વચ્ચેના ભેદને હું બરાબર જાણું છું ભાઈ, પણ લાચાર બની ગયો છું, પુત્ર પ્રેમના તાંતણે બંધાઈને લાગણીના આવેશમાં તણાતો જાઉં છું. જ્યારે જ્યારે મારા દીકરાને જોઉં છું ને ત્યારે ત્યારે પુત્ર પ્રેમની લાગણી મને રોકે છે. હું એને કઈ કહી નથી શકતો, હું એને સમજાવી નથી શકતો. હું આજે કબૂલ કરું છું કે હે ભાઈ, હું એક બાપ તરીકેનો ધર્મ, બાપ તરીકેની ફરજ હું મારા જીવનમાં ચૂકી ગયો છું. એક બાપની ફરજ શું હોઈ શકે કે સંતાનોને સારા સંસ્કારો આપવા. આજે એ ફરજ, એ ધર્મમાંથી હું ચલિત થઈ ગયો છું. હું મારા સંતાનોને સમજાવી નથી શકતો. એ ધૃતરાષ્ટ્રે કબૂલ કર્યું છે. ત્યારે વિદુરને થયું કે હવે તો બીજું શું કરવું. આટલું આટલું સમજાવવા છતાં પણ હજી ન સમજતો હોય તો પછી હવે મારે પણ આની પાસે રહેવું ન જોઈએ. કારણ કે એના સંગમાં રહેવાથી મારી બુદ્ધિ બગડે, એના કરતા હું પણ અહીંથી ચાલ્યો જાઉં. ગંગાજીના કિનારે એ પર્ણકુટી બાંધીને રહે છે વિદુર અને શુલ્ભા. ભગવાન જ્યારે વિષ્ટિ કરાવવાના હેતુથી જ્યારે દુર્યોધનના રાજમહેલની અંદર આવે છે, દુર્યોધનને ખૂબ સમજાયો છે, છતાં પણ દુર્યોધન એ સમજતો નથી. ભગવાનનું હળાહળ અપમાન કરે છે. હે કૃષ્ણ, તું પાંડવોનો પક્ષપાત કરે છે, વારંવાર પાંડવોનું ઉપરાણું લઈને આવે છે. વિના યુદ્ધે તો સોયની અણી જેટલી પણ જમીન હું આપવા તૈયાર નથી. જા, તારા પાંડવોને જઈને કહેજે કે જો બાહુઓમાં તાકાત હોય તો મારી સામે સંગ્રામ કરીને લઈ જાય, યુદ્ધ કરીને લઈ જાય. ભગવાનને અનેક અપશબ્દો આપ્યા છે, ગાળો આપી છે, છતાં ભગવાને સહન કરી. કારણ કે પોતે શાંતિ દૂત બનીને આવ્યા છે. ત્યારે ભગવાન એમ કહેવાય છે કે દુર્યોધનની એ સભા છોડી અને ત્યાંથી નીકળી જાય છે. વિદુરની પર્ણકુટીએ જઈ અને તાંજરિયાની ભાજી આરોગે છે. પ્રભુ, વગર આમંત્રણે આજે ત્રિલોકનો નાથ વિદુરના આંગણે આવ્યો છે. 12 વર્ષ થયા જેને ભાજીનો આહાર કરી અને પોતાના દિવસો વ્યતીત કર્યા. આવું સાત્વિક જેનું જીવન, જેને ભજન જ કરી અને ભોજનને નિરસ બનાવ્યું, એવા વિદુરના આંગણે જઈ પરમાત્માએ ભાજી આરોગી. કારણ કે એમાં ભક્તિ હતી, પ્રેમ હતો. ભગવાન બોલ્યા છે, કાકા, વિદુર કાકા, હું જગતના તમામ સંબંધો છોડી અને તમારી પાસે આવ્યો છું. કારણ કે હું એકમાત્ર જગતમાં પ્રેમ રૂપી સગાઈને માનું છું. બાકી મારા માટે આ જગતમાં બીજો કોઈ સંબંધ છે જ નહીં. ઊંચા ઊંચા મહેલ કદાચ એ રાજમહેલ દુર્યોધનના હોય તો શું કામના, કે જેની અંદર મારા પાંડવો ન રહી શકતા હોય, જે ઘરનું અનાજ
મારો વિદુર ન ખાઈ શકતો હોય તો મને ગળે કોળીઓ કેમ ઉતરે કાકા? એટલા માટે હું તમારા આંગણે આવી અને આ તમારી ઘાસની બનાવેલી પર્ણકુટીમાં મેં ભાજી આરોગી. આ પ્રેમ રૂપી સગાઈ. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन का मेवा त्यागी, दुर्योधन का मेवा त्यागी, धन का मेवा त्यागी. शाक विदुर फिर खाई सबसे ऊंची, ભક્ત ને ભગવાનનો સંબંધ જો, ભક્ત અને ભગવાન વચ્ચેનો જો કોઈ સંબંધ હોય તો એ પ્રેમ રૂપી સંબંધ છે, બસ બીજું કાંઈ નહીં. પ્રેમ તત્વને પ્રાધાન્ય આપ્યું છે પરમાત્માએ. प्रेम के बस अर्जुन रथ हाको, प्रेम के बस अर्जुन रथ हाको. भूल गए ठकुराई, भूल गए ठकुराई. झूठ मोर सबरी के खायो, झूठे मोर सबरी के खायो. भूल गए ठकुराई सबसे ऊंची प्रेम कठिन है जैसे खाना प्रीतम प्रेम बिना, प्रीतम प्रेम बिना नहीं मोरे नंद कुमार. ऐसी प्रीत बढ़ी वृंदावन, गोपी नाच नचाई.
गोपीनाथ नचाई अरे स्वर्ग है स्वर्ग है इस लायक नाही सुर कहे ए इस लायक नाही शान करत हो बड़ाई सबसे ऊंची प्रेम सगाई ऊंची प्रेम सगाई ऊंची प्रेम सगाई ए प्रेम सगाई ए सबसे ऊंची प्रेम सगाई ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम ऊंची प्रेम सगाई દ્વારિકાનાથ ભગવાન વિદુરના આંગણે આવી તાંજરિયાની ભાજીમાં જેને પ્રેમ જોયો જેને હૃદયનો સાચો જેમાં ભાવ જોયો એ ભાવ અને પ્રેમ દુર્યોધનના 56 પકવાનો પણ નહોતો રાજભોગમાં પણ નહોતો પરમાત્માને માટે કોઈ વસ્તુની આવશ્યકતા નથી વસ્તુ ગમે તે હોય ઈશ્વર વસ્તુને પ્રાધાન્યતા નથી આપતો એ વસ્તુમાં રહેલા હૃદયના પ્રેમને પ્રાધાન્ય આપે છે વસ્તુ ગમે તે હોય પણ હૃદયનો જો પ્રેમ ન હોય તો એ શું કામ કાકા આવ્યો તો દુર્યોધનને સમજાવવા પણ ન સમજ્યો મને એમ લાગે છે કે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ કૌરવોનો વિનાશ હવે નજરો નજર દેખાય છે છતાં પણ હજી એક વખત તમે જઈ અને એને સમજાવો તો સારી વાત છે તો યુદ્ધ ટળી જાય યુદ્ધનું પરિણામ હંમેશાને માટે ભયંકર આવે છે કાકા યુદ્ધની અંદર અનેક નિર્દોષોની હિંસા થશે એના કરતા જો યુદ્ધ ન થાય અને સુમેળ અને શાંતિ જો આમનામ જળવાઈ રહે તો એ બધાના હિતને માટે છે માટે હજી પણ એક વખત જો સમજે તો એને સમજાઈ આવજો આમ કરી ભગવાન દ્વારિકાનાથ એ વિદુરની એ ભાજી આરોગી અને દ્વારિકાની અંદર પધાર્યા છે આ બાજુ મધ્યરાત્રિના સમયે મહાત્મા વિદુર હસ્તિનાપુર રાજ્યની અંદર જાય છે ધૃતરાષ્ટ્રના રાજમહેલની અંદર પોતાના ભાઈને જગાડીને વાટણે ઉપદેશ આપે છે કે ભાઈ ખુદ દ્વારિકાનાથ આવ્યા તો પણ દુર્યોધન ન સમજો આ બધું શું માંડ્યું છે જરાક તો વિચાર કરો કે શા માટે વિનાશને હાથે કરીને નોતરી રહ્યા છો યુદ્ધને અટકાવો તમારા સંતાનોને સમજાવો મહારાજ અને ત્યારે થોડા જ શબ્દોમાં વિદુરે જે ઉપદેશ આપ્યો મહાભારતના વન પર્વની અંદર એને વિદુર નીતિ કહે છે ઉદ્યોગ પર્વની અંદર વિદુર નીતિના થોડા જ શબ્દો છે પણ બહુ સમજવા જેવા છે જીવનની અંદર બહુ ઉતારવા જેવા શબ્દો છે ત્યારે વિદુર બોલ્યા છે ધૃતરાષ્ટ્રને સંબોધીને યદોપહૂતો ભવનમ પ્રવિષ્ટો મંત્રાય પૃષ્ઠ કિલ પૂર્વજે
शरद शामरियान् यन्मन्त्रिणे वैदुरीकं वदन्ति। यदोपहूतो भवनं प्रविष्टो मंत्राय पृष्ठ किल पूर्वजेन। अजात शत्रो प्रतियच्छदायम् अजात शत्रो प्रतियच्छदायम् तितिक्षतो दुर्विषहं तवाग। अजात शत्रु अजात शत्रु शब्द धर्मराय युधिष्ठिरને માટે વિદુરે વાપરો છે। અજાત શત્રુ જગતમાં કોને કહેવાય કે જેને કોઈની સાથે શત્રુતા ન હોય, જેને જગતના કોઈ જીવની સાથે વેરભાવ ન હોય, એ અજાત શત્રુ છે। જેને જગતમાં કોઈની સાથે દુશ્મનાવટ ન હોય, કદાચ જગત એના માટે ગમે તે વ્યવહાર કરે, સારો કરે, નશો કરે, એનાથી એના જીવનમાં કોઈ અસર ન પડે, બધાની સાથે સમાન મૈત્રી ભાવ રાખવો, એનું નામ અજાત શત્રુ। મિત્રમાંથી દુશ્મન બનાવવો હોય ને તો એક જરાક વાર લાગે, પણ જે શત્રુ હોય અને એની સાથે મૈત્રી બાંધવીને એ બહુ અઘરું છે। દુશ્મનોને પોતાના મિત્રો બનાવવા એ કાર્ય બહુ કઠિન છે। એ કોણ કરી શકે? અજાત શત્રો પ્રતિયચ્છદાયં તિતિક્ષતો દુર્વિષહં તવાગ। જેનામાં સહનશીલતાનો ગુણ આવેલો છે ઈ આપ કરી શકે। તિતિક્ષતો જેને સહન કરવાની ટેવ પડી છે કે કદાચ ગમે એટલું દુઃખ આપવામાં આવે તો પણ બસ ઝેરના ઘૂંટડા ગણી અને એને પી જવા, આવું જેનું જીવન છે એ અજાત શત્રુ। અને એ કોણ? ધર્મરાય યુધિષ્ઠિર। હે ભાઈ, જેનું જીવન આવું નિર્મળ છે એને તમે દુશ્મન બનાવી રહ્યા છો, જેને કોઈની સાથે વેરભાવ નથી એને તમે શત્રુ બનાવી રહ્યા છો। જરાક તો વિચાર કરો કે આજે કેવું અવિચારી પગલું તમે ભરી રહ્યા છો। સહાનુજો યત્ર વૃકોદરાહી સહાનુજો યત્ર વૃકોદરાહી સંસન્નૃપાયત ત્વમલં વિવેશી પાર્થાસ્તુ દેવો ભગવાન મુકુંદો વૃદ્વાન સાક્ષી
પાર્થાસ્તુ દેવ ભગવાન મુકુંદો. પાર્થ એટલે ધનુર્ધારી, ધનુષ્યધારી અર્જુન, જેના સાથમાં ખુદ દ્વારિકાનાથ પ્રભુ હોય અને કોણ પરાજિત કરી શકે? જેના રથનો સારથી ઈશ્વર હોય, જેના જીવન રથનો સારથી પરમાત્મા હોય, એને કોણ મારી શકે ને કોણ પરાજિત કરી શકે? ભાઈ, આવું જાણવા છતાં પણ તમે આવું અવિચારી પગલું ભરી રહ્યા છો, એ બરાબર નથી. વિનાશ અટકી જાય તો સારી વાત છે. કૌરવ કુળનો વિનાશ વિદુર કહે, હું મારી નજરે જોઉં છું. ભાઈ, હજી તમારી પાસે સમય છે, સમજાવો તમારા દીકરાઓને. આસ્તે શકુરિયા યદુદેવ દેવ, આસ્તે શકુરિયા યદુદેવ દેવો વિનિચિત શાસે કૃષ્ણામિ કૃષ્ણા વિમુખો ગત શ્રી, કૃષ્ણામિ કૃષ્ણા વિમુખો ગત શ્રી, કજાસ્વ સેવમ કલકૌશલાય યદોપહૂતો ભવનમ પ્રવિષ્ટો મંત્રાય દુષ્ટ કિલ પૂર્વજેન, યદોપહૂતો ભવનમ પ્રવિષ્ટો મંત્રાય દુષ્ટ કિલ પૂર્વજેન, મંત્રાય દુષ્ટ કિલ પૂર્વજેન, મંત્રાય દુષ્ટ કિલ પૂર્વજેન. અલૌકિક શબ્દમાં વિદુરે ઉપદેશ આપ્યો છે, જેને મહાભારતના ઉદ્યોગ પર્વમાં વિદુર નીતિ કહે છે. નીતિ સદાચાર અને ધર્મનું જેની અંદર એનું સમન્વય છે. નીતિ ધર્મ બતાવ્યો છે કે એક વડીલ તરીકેની ફરજ શું હોઈ શકે, એ બતાવ્યું જગતને વિદુર નીતિમાં. આટલો ઉપદેશ કરે છે, પણ એમાં દુર્યોધનનો કોઈ ગુપ્તચર સાંભળી જાય છે બધી વાત. પ્રભાતના સમયે જ્યારે સભા ભરાણી, દુર્યોધન જ્યારે સભામાં ઉપસ્થિત છે, ત્યારે ગુપ્તચરે આવી અને આ બધી વાત કરી કે મહારાજ, રાત્રિના સમયે મહાત્મા વિદુર આવ્યા હતા, તમારા પિતાજીને આવી રીતે વાત કરતા હતા, પાંડવોનો પક્ષપાત કરતા હતા. મેં મારી આંખેથી જોયું છે ને કાનેથી સાંભળેલું છે મહારાજ. આ વાત જ્યારે દુર્યોધને સાંભળીને ત્યારે હળાહળ ક્રોધિત થઈ ગયો. ઓહો, વિદુરની આ હિંમત કે મહારાજ રાજ્યમાં રહી અને મારું અહિત કરવા તૈયાર થયો. જાઓ વિદુરને બોલાવો. ભરી સભામાં વિદુર, મહાત્મા વિદુરને બોલાવવામાં આવ્યા. સંત વિદુર છે, સંત જેવું જેનું હૃદય છે. ભરી સભામાં આવ્યા છે, નતમસ્તક કરીને ઉભા છે. ત્યારે દુર્યોધન હળાહળ ક્રોધ કરી અને વિદુરનું અપમાન કરવા લાગ્યો. હે સુતપુત્ર, હે દાસીના દીકરા, ધિકાર છે તને હજારો વાર. વારંવાર આવી અને મારા પિતાને આવી રીતે આમ પક્ષપાત કરી અને મારા વિરુદ્ધ તું ષડયંત્ર રચી રહ્યો છે.
અરે શરમ નથી આવતી? મારા જ રાજ્યમાં રહીને મારું અહિત કરવા માટે તૈયાર થયો છો? એક વડીલ હતા વિદુર, છતાં આજે એક ભરી સભાની અંદર એક વડીલનું હળાહળ અપમાન વિદુરે સહન કર્યું. ગમ ખાઈ ગયા, બસ કાંઈ એક શબ્દ પણ બોલ્યા નહીં. જે ગમ ખાય છે ને એ ભગવાનને ગમે છે. પોતે એક વડીલ હતા છતાં પણ હળાહળ અપમાન થઈ રહ્યું હતું. અનેક અપશબ્દો, અનેક ગાળો આપી રહ્યો હતો દુષ્ટ દુર્યોધન. છતાં વિદુર નતમસ્તક કરીને સહન કરી રહ્યા હતા. કારણ કે જેની માથે જ્ઞાનની ગંગા વહે છે, જે જ્ઞાનની ગંગા વહેતી હોય એ જ માન અને સન્માન, અપમાન આ બધું સહન કરી શકે. જગત પોતાના માટે શું બોલે છે એની પરવા ન કરો. ઈશ્વર આપણા માટે કેવો ભાવ રાખે છે એનો ખ્યાલ રાખો. જગત તો બોલવાનો છે. જગત તો ક્યારેક નિંદા કરશે, ક્યારેક સ્તુતિ કરશે, ક્યારેક અપમાન કરશે તો ક્યારેક સન્માન કરશે. નહીતર વિદુરમાં તાકાત હતી કે 12 વર્ષ થયા જેને ભાજીનો આહાર કરીને જીવન વ્યતીત કર્યું હોય એ કદાચ એક જ દ્રષ્ટિ જો દુર્યોધનની માથે નાખે ને, એની સામે જો જોવે ને તો દુર્યોધન બળીને ભસ્મ થઈ જાય. આટલું તપોબળ હતું. છતાં આજે એક સંત છે. સંત ક્યારેય પોતાની શક્તિનો દુરુપયોગ નથી કરતા. જેના જીવનમાં શાંતિ, સુલેહ અને સહનશીલતા, આ 3 ગુણો જેના જીવનમાં હોય ને એ સંત, એની વ્યાખ્યા. શક્તિનો દુરુપયોગ કરે એ દૈત્ય કહેવાય. મહાત્મા વિદુર આજે મનોમન વિચાર કરે. આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી છે. ઓહો, હે કુદરત, હે પરમાત્મા, આ દિવસ જોવા તે મને જીવતો રાખ્યો. છેલ્લે આ પણ જોવાનું બાકી રહ્યું હતું કે ભરી સભામાં મારું અપમાન. કેવા શબ્દો બોલે છે, સંભળાતા નથી, છતાં વિદુરે સાંભળ્યા છે. મનોમન જાણે દુર્યોધનને કહેતા હોય કે હે દુર્યોધન, તું મારું અપમાન નથી કરતો, મને સાવધાન કરી રહ્યો છો. મારા અંતરના દ્વારને તું ખખડાવી રહ્યો છો. મારા અંતરને તું ઢંઢોળી રહ્યો છો. કારણ કે હવે મારે સાવધાન થઈ જવું જોઈએ. આજ દિવસ સુધી હું મારા 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 જેને ગણતો હતો કે આ મારો પરિવાર, આ મારા કુટુંબીજનો, આ મારા ભાઈઓ, આ મારા ભત્રીજાઓ, આજ દિવસ સુધી હું લાગણીના પૂરમાં તણાતો હું જીવન વ્યતીત કરી રહ્યો હતો. હે દુર્યોધન, આજે તે મને ખાતરી કરાવી દીધી કે આ જગતમાં અંતે કોઈ કોઈનું છે જ નહીં. એક ઈશ્વરનો આધાર, બસ તારા અને મારા સંબંધ ભાઈ સદાને માટે હવે પૂરા થાય છે. હસ્તિનાપુરના રાજ્યમાંથી હું સદાને માટે હવે વિદાય લઈ રહ્યો છું. કૌરવ કુળનું જે થવાનું હશે એ થશે. અને મહાત્મા જેવા મહાત્મા વિદુરે વિદાય લીધી છે. ત્યારે ભાગવતકાર લખે છે, સનિર્ગત કૌરવ પુણ્ય લબ્ધો ગજા હોયા તીર્થપદ પદાની અન્વાક્રમત પુણ્ય કીર્ષ્યોમ્યામ સ્વધિષ્ઠિતો યાની સહસ્રમૂર્તિ સનિર્ગત કૌરવ પુણ્ય લબ્ધો
ગજાહુયા તીર્થ પદ પદા. સુખદેવજી કહે છે કે રાજન, હવે કૌરવોનું જે પુણ્ય છે ને એ મરી પરવાયેલું છે. કારણ કે મહાત્મા જેવા મહાત્માનું એને અપમાન કર્યું અને મહાત્મા સદાને માટે હસ્તિનાપુરમાંથી વિદાય લઈ રહ્યા છે. ક્યારેય કોઈ જીવનું બની શકે ત્યાં સુધી અપમાન ન કરવું, અનાદર ન કરવો. કારણ કે કયો જીવ પુણ્યશાળી હશે એની કોને ખબર છે? કોના પુણ્યનું, કોના ભાગ્યનું કોણ ખાતું હશે કોને ખબર છે? ઘરની અંદર પણ કોઈ એવો પુણ્યશાળી આત્મા હોય કે જેના પુણ્યના પ્રતાપે આખું ઘર લીલા લહેર કરતું હોય. કોઈ ગામની અંદર એવો પુણ્યશાળી આત્મા હોય કે જેના કારણે આખા ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હોય. ક્યારેક ક્યારેક એ પુણ્યશાળી આત્મા જ્યારે વિદાય લઈ લે ને પછી એની ખોટ વર્તાય. જાણે પુણ્ય પાતાળમાં પરવાયેલું એવું લાગે. આખી રોનક ઉડી જાય. ઘરમાં હોય તો ઘરની રોનક ઉડી જાય. ગામમાંથી કોઈ એવો વ્યક્તિ, પુણ્યશાળી વ્યક્તિ વિદાય લઈ લે તો એ આખી ગામની રોનક ઉડી જાય. જાણે કાંઈ છે જ નહીં. બસ એટલા માટે શાસ્ત્રોએ કીધું છે કે કોઈ દિવસ કોઈ પણ જીવનો અનાદર ન કરવો, કોઈનું અપમાન ન કરવું. કારણ કે પુણ્યશાળી આત્મા હશે એની કોને ખબર? કદાચ કોઈ પુણ્યશાળી આત્માની જો હાય લાગી જાય ને તો જીવન છિન્ન ભિન્ન થઈ જશે. પછી એને કોઈ ન બચાવે. લંકાની અંદર એમ કહેવાય છે કે જ્યારે વિભીષણે રાવણને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આ અત્યાચાર, આ દુરાચાર બંધ કરો, સીતાને માં ગણી અને રામને સુપ્રત કરી દીધું. ત્યારે લંકેશ ક્રોધિત થયો અને એક જ પગનો પ્રહાર કરી અને વિભીષણને માર માર્યો અને કીધું કે જા, તારું કલંકિત મુખ મને બતાવીશ નહીં. ત્યારથી વિભીષણે લંકામાંથી વિદાય લઈ લીધી. અને જો પાછળથી શું પરિણામ થયું. વિભીષણ જેવા પુણ્યાત્માએ જ્યારે લંકામાંથી વિદાય લીધી ત્યારે પાછળથી લંકાને ભડકે બળવાનો વારો આવ્યો. નહીતર જ્યાં સુધી વિભીષણ લંકામાં હતો ને ત્યાં સુધી કોઈની તાકાત નથી લંકાને બાળી શકે. આજે હસ્તિનાપુર રાજ્યમાંથી પુણ્યશાળી આત્મા વિદુર વિદાય લે છે. બસ પાછળથી મહાભારતના યુદ્ધના મંડાણ અને કૌરવોનો વિનાશ. કોઈનું અપમાન ન કરો, કોઈને ગાળ ન આપો, કોઈને અપશબ્દો ન કહો. આત્મા એ જ પરમાત્મા છે. દરેકની અંદર એ જ ઈશ્વર બિરાજેલો છે. આવો સરળ વ્યવહાર જીવનની અંદર રાખતા શીખો. બસ મહાત્મા વિદુર ની આંખમાં આંસુ છે. ઓહો, આવું મેં ધાર્યું નહોતું. હું તો મારા પરિવારને, મારા કુટુંબીજનોને હંમેશાને માટે સુખી જોવા માટે માંગતો હતો, પણ એનો આ બદલો મને આપ્યો. કાંઈ વાંધો નહીં દુર્યોધન, તે મને સાવધાન કરી દીધો. પેલા સાવધાન કરી દીધો ને એ સારું થયું કે આ આંખોથી મારા કુળનો, મારા કુટુંબનો વિનાશ તો મારે હવે નહીં જોવો પડે. જાઉં છું ભાઈ, સદાને માટે જાઉં છું. તારી સંપત્તિ, તારી સત્તા, તારો વૈભવ તને સદાને માટે મુબારક. પ્રેમનો તાંતણો એક જ ઝાટકે તોડી નાખ્યો, સંબંધનો તાંતણો. કારણ કે ભક્તિ માર્ગની અંદર જે વિઘ્ન રૂપ થતું હોય ને એનો ત્યાગ કરી દેવો, ભક્તિ એમ કહે છે. પછી બાપ હોય તોય ભલે, પુત્ર હોય તોય ભલે, ભાઈ હોય તોય ભલે, પત્ની હોય તોય ભલે, પતિ હોય તો પણ ભલે, પણ જે ભક્તિ માર્ગની અંદર અવરોધ રૂપ થતું હોય એને છેટેથી જય શ્રી કૃષ્ણ કરી અને નીકળી જાઓ. જેને ભક્તિ કરવી છે એને. જેને જેને ભક્તિ કરી છે ને આ બધું છોડ્યું છે. છોડ્યા વગર ભક્તિ પ્રાપ્ત ન થાય. અને વિદુર ત્યાંથી નીકળી ગયા, તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા.
ગજા હોયા તીર્થ પદ પદાની અન્વાક્રમત પુણ્ય કીર્ષયો વ્યામ સ્વધિષ્ઠિતો યાની સહસ્ત્રમૂર્તિ શનિર્ગત કૌરવ પુણ્ય લબ્ધો. તીર્થયાત્રા કરવા નીકળી જાય છે. 36 વર્ષ સુધી વિદુરે પગે ચાલી અને તીર્થયાત્રા કરી છે. જગતમાં તીર્થયાત્રા કોને કહેવાય એનો મહિમા બતાવ્યો. 36 વર્ષ સુધી પગે ચાલીને તીર્થયાત્રા કરી. ચાલતા ચાલતા એમ કહેવાય છે કે એ યમુનાજીનો કિનારો વૃંદાવન રમણ રેતી ત્યાં આવ્યા છે. અવધૂત જેવો વેશ છે. આ બાજુ ભગવાને ઉદ્ધવજીને જે આજ્ઞા કરી હતી કે જાઓ તમે બદ્રિકાશ્રમની અંદર, તો ઉદ્ધવ પણ ભગવાનની ચરણ પાદુકાઓ લઈ અને ત્યાં આવે છે. દૂર દૂર જોયું તો કોઈ અવધૂત જેવા વેશે રમણ રેતીમાં આરોટે છે. કોણ હશે? ઉદ્ધવજી આ નજીક આવીને જોવે ત્યાં તો ખબર પડી કહો મહાત્મા વિદુર, કહો આપ? હા ઉદ્ધવ. પ્રભુને માટે રડે છે, આંખમાંથી આંસુ છે. પણ બને સંતો મળ્યા છે, બને ભગવદીય પરમ ભક્તો મળ્યા છે. મનમાં એક પ્રકારનો આનંદ થયો. ઉદ્ધવ શું કરે છે મારો દ્વારિકાનાથ? ક્ષેમ કુશળ છે ને ઉદ્ધવ? મને યાદ કરે છે કે નહીં? ત્યારે ઉદ્ધવે કીધું કે હે મહાત્મા, દ્વારિકાનાથ તો મને તમને મૂકીને નિજ ધામની અંદર સિધાવી ગયા છે. આ એની ચરણ પાદુકાઓ લઈને હું બદ્રિકાશ્રમમાં જાઉં છું. ઓહો, પ્રભુ ગયા? હા વિદુર. પ્રભુના વિરહમાં વિદુર ત્યારે ખૂબ રડ્યા છે. ચોધાર આંસુએ રડ્યા છે. ધરતી ઉપર પડી ગયા કે હે મારા દ્વારિકાનાથ, મને છોડીને જવું તું તો મને વાત તો કરવી હતી બાપ. તારા વગરનું આ જીવન હવે કોના શરણે વિતાવવા? જે મારા હતા તો એને તો મેં છોડી દીધા. હવે એકમાત્ર તારો આધાર છે પ્રભુ. તું જ ન હો તો હવે જિંદગી કોના આશરે વિતાવી? ખૂબ રડ્યા છે, ખૂબ રડ્યા છે. ઉદ્ધવે કીધું કે વિદુર, અફસોસ ન કરો મહારાજ. દ્વારિકાનાથ, તમે તો ભાગ્યશાળી મહાત્મા છો મહારાજ. કારણ કે જ્યારે પ્રભુ સ્વધામમાં ગયા ને ત્યારે 3 વખત તમને યાદ કરતા હતા. વિદુરે કીધું કે 3 વખત મને યાદ કરે? હા મહારાજ. મને વારંવાર કહેતા હતા કે હે ઉદ્ધવ, મારો વિદુર બહુ ભોળો છે. ઉદ્ધવ, મારો વિદુર બહુ ભોળો છે ને દુનિયાદારીની કોઈ ખબર નથી. રસ્તામાં મળે ને ક્યાંક તો એને તું ભાગવત ધર્મનો ઉપદેશ આપજે. બિચારાને એને સત્સંગ કરાવજે. કારણ કે એને મારા માટે સર્વસ્વ છોડી દીધું છે. આ વારંવાર હે વિદુર તમને પ્રભુ યાદ કરતા હતા. યાદ કરી કરી અને પ્રભુ પણ રડતા હતા. ત્યારે વિદુરને થયું કે વાહ મારા નાથ, મને યાદ કરતા કરતા તું રડતો તો એ તો મારા જીવનની ધન્યતા છે. ઉદ્ધવજીએ કીધું કે વિદુર એક કામ કરો, મારે તો બદ્રિકાશ્રમમાં જવાનું છે, પણ તમે અહીંથી મૈત્રેય સ્વામીના આશ્રમે જાઓ, ગંગાજીના કિનારે. ત્યાં મૈત્રેય સ્વામી તમને ભાગવત ધર્મનો ઉપદેશ કરશે. આટલું કહી ઉદ્ધવ બદ્રિકાશ્રમ ગયા. વિદુર પ્રભુનું સ્મરણ કરતા કરતા મૈત્રેય સ્વામીના આશ્રમે આવે છે. ગંગાજીનો એક પવિત્ર કિનારો, સુંદર મજાનો દિવ્ય પ્રકૃતિથી સભર એવો આશ્રમ છે મૈત્રેય સ્વામીનો.
વિદુરને જોઈ મૈત્રેય સ્વામીએ દોટ મૂકી કે પધારો મહાત્મા, આ તમારા જેવા મહાત્માએ આવી અને આ મારી ભૂમિને પાવન કરી. આશ્રમ બિછાયું છે અને મૈત્રેય સ્વામી વિદુરને ભાગવત ધર્મનો ઉપદેશ કરે છે. પ્રારંભમાં વિદુરજીએ પ્રશ્ન કર્યો કે મહારાજ, આ સૃષ્ટિના આરંભની મને કથા કહો કે પરમાત્માએ આ સૃષ્ટિ બનાવી, કઈ રીતેનો પ્રલય થયો એ કથા મારે સાંભળવી છે. અને ત્યારે મૈત્રેય સ્વામી વિદુરને આ કથા કહે છે કે આદિનારાયણ પરમાત્મા એની નાભીમાંથી કમળ થયું, કમળમાંથી બ્રહ્માજી થયા અને એ બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી. જ્ઞાતોષિ મે શુચિ સન્નું દેહ બાજા, જ્ઞાતોષિ મે શુચિ સન્નું દેહ બાજા. નજ્ઞાયતે ભગવતો ગતિરીત્યવાદ્યમ, નજ્ઞાયતે ભગવતો ગતિરીત્યવાદ્યમ, જ્ઞાતોષિ મે શુચિ સન્નું દેહ નાન્યત્વદસ્તે ભગવન પીતન શોધમ, નાન્યત્વદસ્તે ભગવન પીતન શોધમ, માયા ગુણ વ્યતિકરાજ દુર્વિભાષી, માયા ગુણ વ્યતિકરાજ દુર્વિભાષી, જ્ઞાતોષિ મે શુચિ સન્નું દેહ બાજા. નજ્ઞાયતે ભગવતો ગતિરીત્યવાદ્યમ, નજ્ઞાયતે ભગવતો ગતિરીત્યવાદ્યમ, જ્ઞાતોષિ મે શુચિ સન્નું દેહ બાજા, જ્ઞાતોષિ મે બ્રહ્માજી આદિનારાયણ પરમાત્માની સ્તુતિ કરી છે. ત્યાર પછી તો પ્રભુએ રજોગુણ, તમોગુણ, સત્વગુણ, ત્રિગુણાત્મક માયા બનાવી. આમ સ્થાવર અને જંગમ બે પ્રકારની સૃષ્ટિ બનાવી. આવી રીતે આ સૃષ્ટિની કથા મૈત્રેય સ્વામી વિદુરજીને કહે છે. અને હે મહાત્મા વિદુર, એમ કહેવાય છે કે આદિ જે પરમ પિતા બ્રહ્મા એક દિવસ ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠા છે, આદિનારાયણ પરમાત્માનું ધ્યાન ધરી રહ્યા છે. એવા સમયે એમના જમણા અંગમાંથી પુરુષ પ્રગટ થયો અને ડાબા અંગમાંથી સ્ત્રી પ્રગટ થઈ. આ સૃષ્ટિના પ્રથમ સ્ત્રી પુરુષ મનુ અને શત્રુપાની ઉત્પત્તિ થઈ.
મનુ મહારાજ બ્રહ્માજીને વંદન કરીને કહે છે કે હે પરમ પિતા આજ્ઞા આપો. ત્યારે બ્રહ્માજીએ કીધું કે જાઓ તમે સૃષ્ટિનું પાલન પોષણ કરો. પણ એ સમય એમ કહેવાય છે કે પૃથ્વી નહોતી, જ્યાં નજર નાખીએ ત્યાં પાણી જળ સિવાય બીજું કાંઈ નથી. કારણ કે પૃથ્વીને હિરણ્યાક્ષ નામનો દૈત્ય પાતાળની અંદર લઈ ગયો. મનુ મહારાજે કીધું કે હે બ્રહ્માજી, હે પરમ પિતા, પૃથ્વી તો છે નહીં, આધાર વગર સૃષ્ટિ કઈ રીતે ટકી શકે? કાંઈક ઉપાય કરો. અને ત્યારે બ્રહ્માજીની નાસિકામાંથી એક નાનું વરાહ સ્વરૂપ પ્રગટ થયું. ભગવાને વરાહ અવતાર લીધો. ધીમે 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 એ સ્વરૂપ મોટું થયું, ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. પાતાળમાં ગયા વરાહ નારાયણ અને હિરણ્યાક્ષ નામના દૈત્યની સાથે સંગ્રામ કરી પૃથ્વીને લઈ પોતાની દાઢ ઉપર મૂકી અને બહાર આવી અને મનુ મહારાજના ચરણોમાં સુપ્રત કરી દીધી કે લ્યો મહારાજ, આ પૃથ્વી તમારી છે, તમે એનું પાલન પોષણ કરો. વરાહ સંતોષનું પ્રતીક છે. પોતે મેળવેલી વસ્તુ બીજાને સમર્પિત કરી દેવી, આ સંતોષ. ત્યાર પછી તો મનુ મહારાજ શત્રુપા ન્યાય નીતિ ધર્મ પવિત્ર દયાથી રાજ્યનું સંચાલન કરે છે. સમય જતા એમ કહેવાય છે કે એમને ત્યાં 3 કન્યાઓનો જન્મ થયો. આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 2 પુત્રનો જન્મ થયો, પ્રિયવ્રત અને ઉતાનપાદ. મૈત્રેય સ્વામીએ બહુ સંક્ષેપમાં વરાહ નારાયણની કથા કહી. એક અધ્યાયની અંદર હિરણ્યાક્ષના પૂર્વ જન્મની કથા કરી છે. પછીના 5 અધ્યાયોમાં વરાહ મહારાજના ચરિત્રની કથા છે. વિદુરજીએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ આપે બહુ સંક્ષેપમાં વરાહ ચરિત્રની કથા કહી, પણ મને વિસ્તાર કરો એ કથાનો. એ હિરણ્યાક્ષ નામનો દૈત્ય કોણ હતો? શું કામે એને રાક્ષસ થવું પડ્યું? એ બધી કથા મને વિસ્તારથી કહો. અને ત્યારે મૈત્રેય સ્વામી કહે છે કે સાંભળો મહાત્મા વિદુર, એક દિવસના સમય, સંધ્યાનો સમય, અગ્નિહોત્રી તપસ્વી મહામુનિ કશ્યપ પોતાના આશ્રમમાં અગ્નિનારાયણ ભગવાનને આહુતિ આપી રહ્યા છે, યજ્ઞ કરી રહ્યા છે, અગ્નિમાં હોમ કરી રહ્યા છે. આવા પવિત્ર સમયે ઈષ્ટદેવના નામનું સ્મરણ કરી રહ્યા છે. આવા પવિત્ર સમયે એમના પત્ની દિતિ કામાતુર બની અને ઋષિની પાસે આવી સંસારના લૌકિક સુખ એટલે કે કામ સુખની માગણી કરે છે. કશ્યપે બહુ સમજાવ્યા, દેવી આ સમય તો ભગવાનની ભક્તિ કરવા માટેનો છે, ઈશ્વરની આરાધના કરવા માટેનો છે. આવા સમયે આવી તુચ્છ માગણી તમને ન શોભે. છતાં દિતિ સમજ્યા નહીં, ખૂબ હઠ પકડી. અને ત્યારે કશ્યપ ઋષિ એને આધીન થાય છે, દિતિની માગણીને સંતોષી. પણ પાછળથી દિતિને પણ પશ્ચાતાપ થયો છે. કશ્યપ ઋષિએ પણ એને શ્રાપ આપ્યો છે કે દેવી, અત્યારે સંધ્યાના પવિત્ર સમયે તમે તમારા ધર્મમાંથી ભ્રષ્ટ થયા છો. એ તુચ્છ કામ સુખની માગણી કરી અને મને પણ મારા કર્મમાંથી તમે ભ્રષ્ટ કર્યો. જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમારા ઉદર થકી જે બાળકોનો જન્મ થશે મહાન ભયંકર રાક્ષસો થશે, અસુર થશે. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કશ્યપ ઉપર 3 દોષ નાખ્યા છે. એક તો સ્થાનભંગ, કર્મભંગ અને મૌનભંગ. આ 3 પ્રકારના દોષ કશ્યપ ઉપર. પોતાના સ્થાનમાંથી પોતે ભ્રષ્ટ થયા, પોતાના કર્મમાંથી ભ્રષ્ટ થયા, અને જે મૌન હતું, જે સંયમ હતો, એ સંયમમાંથી ભ્રષ્ટ થયા. દિતિને પણ પશ્ચાતાપ થયો, માફી માગી. કશ્યપે કીધું કે હવે એ બીજું તો કાંઈ ન થઈ શકે દેવી, પણ
તમે પશ્ચાતાપ કરો છો એટલે તમારા દીકરાઓને રાક્ષસ તો થવું જ પડશે, પણ એને મારવા માટે ભગવાનને 2 અવતાર લેવા પડશે. દેવી આ બાજુ સ્વર્ગના બ્રહ્માદિ દેવતાઓ બધા ગભરાવા લાગ્યા. ત્રાહિમામ 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 પુકારવા લાગ્યા. બ્રહ્માજીને કીધું કે હે પરમ પિતા, દિતિના ઉદરમાં બિરાજેલા 2 કોણ છે? ત્યારે બ્રહ્માજીએ કીધું કે ચિંતા ન કરો, એ બીજું કોઈ નથી પણ શ્રાપિત આત્મા છે અને ભગવાનના 2 પાર્ષદો જય અને વિજય છે. એક દિવસ મારા માનસ પુત્રો સનક સનંદન સનત ને સનત કુમારો જ્યારે વૈકુંઠમાં પ્રભુના દર્શન કરવા માટે ગયા, વૈકુંઠના જે 8 દરવાજા એમાંથી 7 દરવાજા તો ઓળંગી ગયા, 8મા દરવાજા આવ્યા એટલે દ્વારપાળોએ અટકાવ્યા જય અને વિજય કે અત્યારે દર્શન નહીં થાય. આમ સનત કુમારો અને જે દ્વારપાળો છે એના વચ્ચે રકઝક થઈ, દર્શન કરવાની ના પાડી. સનત કુમારોને ક્રોધ થયો, આવ્યા છે દર્શન કરવા પણ જો મનમાં ક્રોધ છે. જ્યાં સુધી ક્રોધ છે ને ત્યાં સુધી દર્શનની પૂર્ણતા નથી, દર્શન નહીં થાય. દર્શન કરવા જવું હોય ને ભગવાનના તો હંમેશાને માટે નમ્ર ભાવ રાખીને જાઓ, કારણ કે ભગવાનના મંદિરે જઈને ક્રોધ કરવો, ભગવાનના મંદિરે જઈને દેકારો કરવો, ધક્કામુક્કી કરવી એ કઈ દર્શન નથી. પ્રભુનું હૃદય તો બહુ કોમળ છે, પ્રભુને જરા પણ અવાજ પણ ન ગમે તો પણ એને પરિશ્રમ પડે. જ્યારે આપણે મંદિરમાં જઈને ધક્કા મૂકી રાડા રાડી કરતા હોય તો હવે મંદિરમાં રહેલો પ્રભુ એ મંદિરમાં છે કે ક્યાંક ભાગી ગયો એની શું ખાતરી? ક્યારેક ક્યારેક નહીં કંટાળો આવતો હોય ને કે આટલો બધો દેકારો? ભગવાનનું હૃદય તો બહુ કોમળ છે. ભક્તિ માર્ગની અંદર તો ભગવાનના ઉપર તુલસી પત્ર મૂકીએ ને આપણે, તુલસી પત્રમાં કેટલો ભાર હોય, કેટલો વજન હોય, પણ છતાં ભક્તિ માર્ગની અંદર એનો નિષેધ છે. તુલસી પત્રને ઠાકોરજીના મસ્તક ઉપર ન પધરાવી શકાય, કારણ કે ઠાકોરજીને પરિશ્રમ પડે, એનાથી પણ કોમળ. એટલા માટે તો તુલસી પત્ર આપણે ભગવાનના ચરણે સમર્પિત કરીએ છીએ, ચરણની અંદર ધરાવીએ છીએ. ભગવાનનું હૃદય બહુ કોમળ છે. ભક્તિ માર્ગ છે ને એ બહુ દીનતાનો ભરેલો છે. ત્યાં રાડા રાડી કે ક્રોધ આ બધું ન ચાલે. ત્યાં તો બહુ શાંતિ રાખવી જોઈએ. તો સનત કુમારોએ દર્શન કરવા માટે આવ્યા છે આ વૈકુંઠની અંદર, છતાં પણ મનમાં ક્રોધ છે. બહુ કહ્યું જય વિજય એકના 2 ન થયા કે નહીં, એ તો તમારે રાહ તો જોવી જ પડશે. છેલ્લે એકદમ ક્રોધ આવ્યો શનકાદિક કુમારોને અને આવેશમાં ક્રોધમાં ને ક્રોધમાં જય વિજયને શ્રાપ આપી દીધો કે હે જળ બુદ્ધિ વાળાઓ, તમે વૈકુંઠમાં રહ્યો છો પણ હજી તમારી બુદ્ધિ જળ છે. જાઓ, અમે તમને શ્રાપ આપીએ છીએ કે તમે એ મૃત્યુ લોકની અંદર પૃથ્વી ઉપર રાક્ષસ થશો, કારણ કે તમારી આ વૃત્તિ છે ને એ રાક્ષસ જેવી છે. આવો શ્રાપ આપી દીધો. પ્રભુ આવ્યા, દરવાજે આવ્યા, શનકાદિક કુમારોને દર્શન તો આપ્યા પણ દરવાજે આપ્યા છે, મંદિરમાં પ્રવેશ નથી આપ્યો. આનો અર્થ એ થયો કે આપણે ક્રોધ કરીએ ને મંદિરમાં તો ભગવાન કદાચ આપણને બહારથી જ રવાના કરી દેશે, અંદર નહીં પ્રવેશ કરવા દે, કારણ કે આપણી લાયકાત નથી એટલી. જય વિજયને પણ ઠપકો આપ્યો છે પ્રભુએ કે હે જય વિજય, તમે ભૂલ કરી છે, તમે બ્રાહ્મણનો અનાદર કર્યો છે, બ્રાહ્મણનું અપમાન કર્યું છે. મારો અપરાધ કર્યો હોય તો હું તમને માફી આપી દઉં, પણ બ્રાહ્મણનો અપમાન કર્યું છે, અપરાધ કર્યો છે, હું તમને માફ ન કરી શકું. તમારે રાક્ષસ થવું પડશે, પણ હા, તમારી પાસે 2 માર્ગ છે. તમે મૈત્રી ભાવ, દાસ્ય ભાવ, સખ્ય ભાવ, નવધા ભક્તિમાંથી કોઈ પણ પ્રકારે તમે મારી ભક્તિ કરશો તો તમારે 7 જન્મો લેવા પડશે, અને જો શત્રુ ભાવ રાખીને ભક્તિ કરશો તો 3 જન્મોની અંદર તમારી મુક્તિ થશે. બોલો.
જય વિજય વિચાર કરવા લાગ્યા, પ્રભુ 7 જન્મોનો વિરહ તો અમારાથી સહન ન થાય, અમારે તો વહેલી મુક્તિ મળે એ રસ્તો અપનાવવો છે. એટલા માટે અમે તો શત્રુભાવ રાખીને તમારી ભક્તિ કરશું. ભગવાને કીધું કે જાઓ તો તમારા 3 જન્મો થશે. હવે